પનીર ખાતા પહેલા અમદાવાદીઓએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે શહેરમાં નકલી પનીરનો કારોબાર ફૂલી ફાલી રહ્યો છે. સ્વાદના ચટાકા જીવલેણ બીમારીઓ નોતરી શકે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે શહેરમાં એક જગ્યાએથી 1500 કિલો નકલી પનીરનો જથ્થો પકડાયો છે. આ પનીરમાં એવા ઘટકોની ભેળસેળ હતી જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી અને જીવલેણ પણ છે. ત્યારે ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી અને કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે. જો તમે બજારમાંથી પનીર ખરીદતા હો તો સાવચેત થઈ જજો. ભેળસેડિયાઓ તમને પનીરની આડમાં ઝેર પધરાવી શકે છે. અમદાવાદના કુબેરનગરમાં નકલી પનીરના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. દ્વારકેશ ડેરી પ્રોડક્શન નામના પ્લાન્ટમાં એવું પનીર બનાવવામાં આવતું હતું જે ફક્ત નામથી જ પનીર છે, બાકી તેમાં પનીરમાં હોવા જોઈએ તેવા કોઈ ઘટકો જ નથી. પ્લાન્ટના માલિકો પામોલિન તેલ અને એસિટિક એસિડનો ઉપયોગ કરીને પનીર બનાવતા હતા. આ ડેરીમાંથી 2-5 કિલો નહીં પણ પૂરું 1500 કિલો નકલી પનીર ઝડપાયું છે, જેની કિંમત 3.5 લાખ જેટલી છે. ડેરીમાંથી વેજીટેબલ ઓઇલ અને એસિટિક એસિડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટના કદને જોતા સમજી શકાશે કે કેટલા મોટા પાયા પર અહીં પનીર બનાવવામાં આવતું હશે. પનીર ખાવાના શોખીન અમદાવાદીઓએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે નકલીનો કારોબાર અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. આજે બંધ પ્રોડક્શન હાઉસ છે તે છે દ્વારકેશ ડેરી પ્રોડક્ટ હાઉસ, અને આ કુબેરનગર વિસ્તારમાં આવેલું છે. ગઈકાલે ફૂડ વિભાગ દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી. ફૂડ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે અહીં નકલી પનીર બનાવવામાં આવે છે, અને જેના આધારે જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. ઘરની રસોઈ હોય કે લગ્ન સહિતના પ્રસંગો, રસોઈમાં પનીરની હાજરી હવે વ્યાપક થઈ ગઈ છે. પ્રસંગોમાં તો પનીર વિના જમણવાર અધૂરો ગણાય છે. પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ સહિતના પોષક તત્વો મેળવવા માટે પણ લોકો પનીર તરફ વળ્યા છે. જો કે તેમને ખબર નથી કે તેઓ જેને પનીર સમજીને ખાઈ રહ્યા છે તે પનીર છે જ નહીં પણ ઝેર છે. પેટમાં થતા અલ્સર, ચાંદા મોંમાં શરૂ થઈને પેટમાં થતા એ અલ્સર એસિડિક એસિડના કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં અલ્સર થાય છે. આ સિવાય આગળ વધે તો આ પામોલિન તેલની સાઇડ ઇફેક્ટ લો LDL એટલે આપણા શરીરની અંદર 2 પ્રકારના કોલેસ્ટેરોલ હોય છે. સારા કોલેસ્ટેરોલ હોય અને ખરાબ કોલેસ્ટેરોલ હોય. ખરાબ કોલેસ્ટેરોલની માત્રા વધારે છે, જેના કારણે આગળ જતા એ કાર્ડિયક એરેસ્ટ અથવા હાર્ટ એટેક આવવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. ભેળસેડિયા નફાખોરો કમાણી માટે લોકોના જીવ સાથે ચેડા કરતા પણ હવે નથી ખચકાતા. અહીં બનેલું પનીર શહેરની જાણીતી હોટેલ અને રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતું હતું. એ વાતનો માત્ર અંદાજ માંડવા જેવો છે કે અહીંથી દરરોજ કેટલી માત્રામાં નકલી પનીર બજારમાં ઠલવાતું હશે. કેટલા લોકોએ ન ખાવા જેવું આ પનીર પેટમાં પધરાવ્યું હશે. જો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હવે જઈને જાગ્યું છે. હજુ 1 મહિના પહેલા જ રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં શંકાસ્પદ ગુણવત્તાવાળી પનીરની ફેક્ટરી ઝડપાઈ હતી. એસઓજીએ અહીંથી 800 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. આવા કિસ્સા છાશવારે સામે આવી રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું કરી રહ્યું છે? ભેળસેડિયાઓને કેમ કાયદાનો ડર નથી? ભેળસેડિયાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? ઘણા કિસ્સાઓમાં ભેળસેડિયાઓ સામાન્ય દંડ ચૂકવીને છૂટીને ફરી ભેળસેળના ધંધામાં સક્રિય થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. એવામાં ગુમાવવાનું સામાન્ય જનતાને જ આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.